ગઈકાલે સ્વામીશ્રીના ભ્રમણની વાત ચાલતી હતી. એમાં જોઈએ તો સ્વામીશ્રીનું ભ્રમણ આપણા કેટલાય જીવોને જન્મ મરણનું ભ્રમણ મટાડનારું છે. ઘણી વખત સ્વામીના ભ્રમણમાં કહેતા કે વોકિંગમાં એવા વિશિષ્ટ પ્રસંગો પણ બનતા હોય છે. સ્વામી બાપા વિશિષ્ટ રીતે સુખ પણ આપતા હોય છે અને વિપરીત સંજોગોમાં પણ સ્વામી ભ્રમણ કરતા હોય છે. કાલે એક દાખલો જોયો હતો કે સ્વામી 13 પગલાના રાઉન્ડમાં સ્વામી ભ્રમણ કરેલું. એવી રીતે સ્વામી જ્યારે અટલાદરા બિરાજમાન હતા ત્યારે સ્વામીને પગની તકલીફ હતી, એટલે ગરમી ખૂબ થાય, એટલે નીચે તો કંઈ વોકિંગ થાય એવું હતું નહીં. એટલે સ્વામીને ઉપર અગાસીમાં ચડાવવાના, ખુરશીમાં બેસીને ભ્રમણ કરવા માટે. અને પછી સ્વામી ત્યાં વોકિંગ કરે અને વોકિંગ કર્યા પછી સ્વામીને ઢીચણની તકલીફ હતી, એટલે એક વૈદ્ય કીધેલું કે અજમાનું તેલ ચોપડો, બહુ સારું કે. એટલે અજમાનું તેલ પગે ચોપડતા હતા. આ રીતે સ્વામી 3 ટાઈમ ભ્રમણ કરતા. પછી ધીરે ધીરે 20-20 મિનિટ 3ને બદલે 30-30 મિનિટ 2 વખત, કારણ કે 3 ટાઈમ કાઢવો પછી બહુ ડિફિકલ્ટ થતું હતું. એટલે સવારે અને સાંજે 2 ટાઈમ વોકિંગ થયું. 1985 સુધી સ્વામી બાબા જ્યારે વોકિંગ કરતા ને ત્યારે વોકિંગમાં ખાનગી ચાલતી. સ્વામી 1985માં CFI કરવા લંડન ગયા. ત્યારે લંડન પધાર્યા ત્યારે લંડનમાં જો વેધર સારું હોય તો સ્વામી બહારના પટ્ટે, બહુ લાંબો પટ્ટો છે બહાર, ત્યાં આગળ વોકિંગ કરતા. અને એક રાઉન્ડ થાય ત્યાં સામે બીજા હરિભક્તો ઊભા જ હોય, એટલે એક રાઉન્ડ પૂરો થાય એટલે પેલા નીકળી જવાનું, પછી બીજી ખાનગી શરૂ થાય. એ રીતે સ્વામી લગભગ 30 રાઉન્ડ કરતા, પણ 30 રાઉન્ડમાં 30 હરિભક્તોની ખાનગી પતી જતી અને એમાં ઘણા બધાના પ્રશ્નો સોલ્વ થઈ જતા. એટલે સ્વામી બાપાના ભ્રમણમાં અનેકના જન્મ મરણના ભ્રમણ પણ મટી જતા હોય છે. સ્વામી બાપા એક બહુ સરસ પ્રસંગ છે. સારંગપુરમાં હતા ત્યારે પાછળ બગીચામાં વોકિંગ કરતા હતા સ્વામી, અને તે વખતે સંતો ગમત કરતા હતા. આપણે સુરતના ઘનશ્યામ ચરણ સ્વામી છે, ઘનશ્યામ બાપા, એને સ્વામી શ્રી વિશે સખાભાવ ઘણો છે. એટલે સ્વામી વોકિંગ કરતા હતા ને એટલે રસ્તામાં સૂઈ ગયા. બધા સંતો યોગાસન કરતા હતા, એટલે શીર્ષાસન કરે, કોઈ વારી હલાસન કરે, એવી રીતે બધા જુદા જુદા વિશિષ્ટ આસનો કરતા હતા સ્વામીના વોકિંગ દરમિયાન. તો ઘનશ્યામ બાપા કે હું સબાસન કરું કે, અને બરોબર વચ્ચે સૂઈ ગયા. એટલે સ્વામી આમ ફરીને જવા માંડ્યા. પછી બધાએ કીધું બાપા ઉપરથી ઉપરથી. એટલે સ્વામીની ઈચ્છા નહોતી, પણ પછી સ્વામીને સુખ આપવું હતું અને ઘનશ્યામ બાપાને સુખ લેવું હતું. એટલે બાપા કે આવો આવો કે આવો આવો. એટલે સ્વામીને આમ વચ્ચે સૂતા હતા તો સ્વામી એમની છાતી ઉપર પગ મૂકીને પછી ગયા. એટલે એવી રીતે પણ સ્વામીએ સુખ આપેલું છે. ઘણીવાર શ્રીજી મહારાજના આપણે દ્રષ્ટાંત જોઈએ છે કે શ્રીજી મહારાજે ઘણી બધી જગ્યાએ ચરણાવિંદ આપેલા છે. તો શ્રીજી મહારાજ ચરણાવિંદ કેવી રીતે આપતા? તો ઘણી વખત તો એક જ કપડામાં 25-30 જોડી આમ ચરણાવિંદ છાપી આપ્યા છે. તો પેલું હિંચકાનું કડું હોય ને, ગામડામાં તો ઘર નીચા હોય અને ઓલો પાટડો હોય, પાટડા પર હિંચકાના કડા બાંધ્યા હોય, તો મહારાજ 2 કડું પકડીને ઊભા રહે અને ઊંચા થાય અને આમ પગમાં પેલે કંકુવાળી થાળી હોય એમાં પગ બોળે અને આ એક આખું ધોતિયા જેવું પાથરી દેલું એમ ચરણાવીને આપતા જાય. એવી રીતે ઘનશ્યામ મહારાજને, ઘનશ્યામ બાપાને સ્વામી બાપાએ વિશિષ્ટ સ્મૃતિ આપી સારંગપુરમાં. એની છાતી પર પગ મૂકીને સ્વામી પછી આગળ કૂદીને નીકળી ગયા. એક વખત અમદાવાદમાં સ્વામી ઉપરના હોલમાં, ત્યાં તો બધું તૂટી ગયું છે, એ હોલમાં વોકિંગ કરતા હતા. અને ત્યારે પછી બધા સંતોએ કીધું કે બાપા તમે નાના હતા ક્રિકેટ કેવી બોલર હતા કે બેટ્સમેન હતા? એક બોલિંગ કરી બતાવો, કેવા હતા શું ખબર પડે. બધાએ બહુ કર્યું પણ પેલા સ્વામી ના જ પાડે. પણ પછી બધા સંતોએ બહુ વિનંતી કરી, સંતોષ હતા અને અમુક યુવકો હશે, બહુ હતા નહીં. પછી બાપા કેવી રીતે બોલિંગ કરતા હતા એ બતાવો. પછી તે વખતે સંતોને રાજી કરવા સ્વામી આમ કરીને બોલિંગ કરતા હોય એવી એક્શન કરી બતાવી. એટલે સ્વામીની દરેક ક્રિયા આપણને આમ સુખ આવે. એટલે આવી રીતે સ્વામી બાપા વોકિંગ ઘણી બધી જગ્યાએ કરતા હોય, પણ ઘણા વિપરીત સંજોગો હોય છે. જ્યારે રાજકોટમાં રજપૂતપરામાં જૂનું મંદિર ઘણાએ દર્શન કર્યા હશે. હવે એ મંદિરમાં છે ને અમુક ફેઝ વાઇઝ બધા મકાનના કામ થયેલા, એટલે એક અગાસી નીચી હોય, એક છાપરું નીચું હોય, કંઈક ઊંચું હોય, બધું અનબેલેન્સ હતું. તો બીજી કઈ જગ્યા હતી નહીં વોકિંગ કરવાની, ઉપર સ્વામીને ઉતારો એટલે એ અડધી અગાસી ઊંચી ને અડધી નીચી. અને જે છાપરું આવતું ને, છાપરું આમ બરોબર અગાસીને આમ 3-4 ફૂટ ઊંચું રહે એ રીતે હતું. અને એમાંય પછી આ લેવલ કરવા માટે અહીં પાટો ગોઠવી, સ્વામીનું વોકિંગ સરખું થાય
એટલે જે નીચાણવાળો ભાગ હતો ને એમાં લાકડાની પાટો ગોઠવીને વ્યવસ્થિત કર્યું. તો એક બાજુ આમ સીધું નીચે દેખાય, ખીણ જેવું દેખાય, જ્યાં પેલા હિમાલયમાં વોકિંગ કરતા હોય ને, અને એક બાજુ આ છાપરું આવે ને બરોબર અહીં પેટના લેવલ પર આવે. આપણને આમ ઓડ લાગે, આમ સ્વામી વોક કરતા હોય ને તો આપણને જોવું વોક લાગે, તો પછી જોવું આમ એકદમ ઓડ લાગે. પણ સ્વામી એવી પરિસ્થિતિમાં ક્યારેય કોઈ પણ જાતની સ્વામી વોકિંગ માટે એમને વ્યવસ્થા માગી નથી કે મારા માટે આવું કરજો. ગમે એવી રીતે નાની વાવડી ગામમાં ગયા તો સ્વામી ગામડે ગામડે ફરે, તો નાની વાવડી ગામમાં એક બાજુ સભા ચાલે અને વોકિંગ કરવું, તો વોકિંગ કરે તો આખું સભા ત્યાં આવે. આ કે છે ને એક આ ઘેલું લાગેલું, સ્વામીના વોકિંગનું પણ એક ઘેલું લાગેલું છે. જેમ મહારાજની ચાલ પર બધા મોહી જતા ને, એમ સ્વામીની વોકિંગ માટે આખો સમય. એકવાર ન્યૂજર્સીમાં સ્વામી હતા ચોરાણુમાં, તો IPCLના ડાયરેક્ટર જીકાર સાહેબ ત્યાં આવ્યા અને જોયું કે સવારના વોકિંગમાં સ્વામીના 1,500 થી 2,000 માણસ અમેરિકામાં. તો એ તો છક થઈ ગયા કે આ અમેરિકામાં 2,000 માણસ ખાલી વોકિંગના દર્શન કરવા આવે છે. મેં કીધું આ તો હજુ શનિ રવિ નથી ને એટલે આટલા આવ્યા, શનિ રવિમાં તો આખો હોલ ચિકાર થઈ જાય, એટલા બધા માણસો આવે છે. તો કે બહુ કહેવાય કે સ્વામીનું આકર્ષણ જબરદસ્ત, એમની પર્સનાલિટી છે. એટલે જીકાર સાહેબ ત્યારે આમ બહુ રાજી થયા કે સ્વામીની પર્સનાલિટી જબરજસ્ત છે, કે સ્વામીને વોકિંગના દર્શન કરવા માટે આટલા બધા આવે છે. એટલે છતાં પણ 1,500-2,000 માણસ હોય અને ક્યારેક કોઈ પણ ન હોય, પણ એમના વોકિંગમાં એ સ્થિતિ. વોકિંગ દરમિયાન ઘણા બધાના અનુભવો છે કે દરેક મંડળોનો રિપોર્ટ બધા મંડળ વાઇઝ આપતા હોય છે. એટલે સ્વામીને એ દરમિયાન પણ એ પ્રવૃત્તિ, જો રિપોર્ટ ન આપવાનો હોય તો પછી સંતો કીર્તન ગાતા હોય છે. આ રીતે સ્વામીના વોકિંગ દરમિયાન પણ અખંડ ભગવાનનું અનુસંધાન એમને તો હોય છે, પણ સાથે સાથે આપણને પણ રખાવતા હોય છે. ઘણી વખત એવું પણ બને કે ક્યારેક જો સંત સ્વામીનું ઓપરેશન હતું, પછી મહંત સ્વામીનું જે બાયપાસ ઓપરેશન કરાયું, ત્યારે પણ સ્વામી વોકિંગ કરતા હતા ને, ત્યારે વોકિંગ કરતાં કરતાં સ્વામી કે આપણે ધૂન કરો, કે સંત સ્વામીનું ઓપરેશન છે કે મહંત સ્વામીનું ઓપરેશન છે, તો ચાલુ વોકિંગ એ ધૂન કરાવે. પછી જ્યારે વરસાદ ન પડતો હોય તો ઘણા કેટલાય દિવસોના દિવસો સુધી સ્વામી એ વોકિંગ દરમિયાન ધૂન કરાયેલી હોય છે. પછી ઘણા સંજોગ એવા હોય છે, ધારો કે લંડનમાં સ્વામીનું મંદિર હતું, જ્યારે વેધર સારી ન હોય અને બહાર કંઈક વરસાદી વાતાવરણ હોય, તો ત્યાં તો ગમે ત્યારે વેધર બગડે. એટલે એવા વાતાવરણમાં પછી આઉટડોર તો વોકિંગ થાય નહીં, અને અંદર સભા ચાલતી હોય હોલમાં, તો કરવું શું? તે એક નાનો એવો કોરિડોર હતો એલ આકારનો, એમાં નાના એવા એલ આકારમાં સ્વામી વોકિંગ કરે અને એમાં પાછું સ્ટીરિયો ચાલતું હોય. કારણ કે જે પેલા ખૂણે બેઠા હોય એને આ બોલતા હોય ન સંભળાય, એટલે અહીં જુદું બોલે, ત્યાં જુદું બોલે. એટલે બાપા ત્યાં જાય તો કંઈક જુદું કીર્તન સંભળાતું હોય, અહીંયા આગળ કંઈક જુદું કીર્તન સંભળાતું હોય. એમ ચાલે, પણ સ્વામી ચાલવા દે. અને જરાય આમ સ્વામી કે એક કરો કે કાંઈ નહીં, સ્વામી દરેકને સુખ આપે. એવા નાના એવા કોરિડોરમાં પણ એટલી અલમસ્તાઈથી વોકિંગ કરતા હોય ને, તો આપણને એક દર્શનનું ખૂબ સુખ આવે. એક વખત સારંગપુરમાં સ્વામી વોકિંગ કરતા સ્વામીને અચાનક પિંડી દુખવા માંડી. કોઈને પણ કીધા વગર અચાનક એક પેલું ઝાડનું થડ્યું હતું ને ત્યાં બેસી ગયા એકદમ. અને અમે તો રૂમમાં હતા, ત્યાં તૈયારી કરતા હતા બાથરૂમમાં. ત્યાં એકદમ પેલા સંતો કહેવાય કે સ્વામીને કંઈક થયું છે કે. અમે દોડતા ગયા હતા તો સ્વામી કે કાંઈ નથી, આ જરાક થોડુંક દુખે છે ને એટલે થોડી વાર બેસીને પાછું વોકિંગ શરૂ કરી દીધું. પણ આમ જણાવે નહીં કે શું થાય છે શું નહીં, આપણે પૂછીએ તો જ સામેથી કેટલું અંદરથી આમ ખોતરીને કઢાવવું પડે. એટલે સ્વામી અમને પોતાના દુઃખમાં ક્યારેય કોઈ પણ વસ્તુ કહેતા નથી. આ એમની એક સાહજિક ગુણ છે. પછી વોકિંગમાં ઘણા બધા હરિભક્તોને એમ થાય કે આપણે નવા નવા બૂટ લાવવા છે, તો સ્વામીને આમ બહુ વિશેષ ગમતું જ નથી. સ્વામી ઘણા કોક લાવે ને તો આમ ઘસીને ના પાડી દે, તમારે પૂછ્યા વગર લાવવું નહીં કે. પણ છતાંય અમુક સીધા લઈ આવ્યા હોય તો કરવું શું? એક વખત ગાંધીનગરનો આપણો યુવક છે ધર્મેશ કરીને, હવે એને બહુ જ ઈચ્છા હતી કે બાપા માટે બૂટ બનાવવા છે, વોકિંગના બૂટ બનાવવા છે. કારણ કે હવે સ્વામી રૂટિંગમાં તો ચંપલ જ પહેરે છે. પહેલાં મોજડી પહેરતા હતા, ગોવિંદભાઈની મોજડી વર્ષો સુધી પહેરી, 1985 સુધી સ્વામી મોજડી પહેરી. પછી સ્વામી કે આપણે ચંપલ સેટ થઈ ગયા છે અને વોકિંગના બૂટ બહુ સારા તૈયાર મળે છે, એટલે પછી બહુ તૈયાર કરાવતા નથી. પણ ધર્મેશને બહુ ઈચ્છા હતી કે મારા સગા છે ને એની સારામાં સારી અમદાવાદમાં દુકાન છે અને બહુ એક્સપર્ટ છે, તમે ગમે એમ કરી મને બાપાની સેવાનો લાભ આપો. મેં કીધું હવે તું સ્વામીને પૂછી જો ભાઈ, આમાં છે ને સ્વામી પછી મારી પર ખીજાય કે તે શું કરો ઓર્ડર આપ્યો, કે આપણે એક બૂટ છે ને બીજા શું જરૂર છે. એટલે પછી આનંદ સ્વરૂપ સ્વામી કીધું કે એની બહુ ઈચ્છા છે તો તમે સ્વામીને પૂછી જુઓ ને. કે મેં કીધું હવે તમે કહો છો એટલે પૂછ્યું, બાકી મારે સાંભળવા પૂછવું નથી. તમે પૂછી જો, બાપાની ઈચ્છા હોય તો જ કરવાના. કે પછી આનંદ સ્વરૂપ સ્વામી નામથી પૂછ્યું, આનંદ સ્વરૂપ સ્વામી આવું કહે છે કે આ એક ધર્મેશની બહુ ઈચ્છા છે
સ્વામી કે આપણે છે ને? મેં તો મને ખબર છે તો પણ હવે આ રજૂઆત કરીએ પછી આપની જે ઈચ્છા હોય. સારું કે બનાવે કે પછી માપ આપ્યું, બૂટનું માપ આપ્યું, બધું વ્યવસ્થિત બનાવ્યા. પછી એ બૂટ ગોંડલ લઈને આવ્યા આપવા. બૂટ તૈયાર થઈ ગયા. અને ગોંડલમાં હમણાં 96ની 2 વર્ષ પહેલાંની જ વાત છે, બહુ જૂની વાત નથી. પછી ગોંડલમાં સ્વામીને કોઈ પણ નવા બૂટ પહેરાય, કારણ કે એ તો બોલવાના જ નથી, આપણે 2-3 વાર પૂછી લેવું પડે. એટલે બૂટ પહેરાયા ને એટલે તરત પૂછ્યું, ફાવે છે? સ્વામી કે ફાવે છે. પછી 1-2 રાઉન્ડ થયા ને પછી પૂછ્યું, સ્વામી નડતા નથી ને? તો ના, બરોબર છે. પછી જ્યારે વોકિંગ પૂરું થવા આવ્યું, લગભગ 2-3 આંટા જ બાકી હશે, અને જે સંતો બેઠા હતા વોકિંગમાં એ કે સ્વામીના પગે કંઈક થયું છે કે. મેં તો કંઈક થયું નહીં. 2-3 વાર પૂછ્યું, સ્વામીને ફાવે છે? તો બૂટ તો ફાવે છે. મેં નડતા હોય તો તરત કે. પણ સ્વામી બાપાએ ઠેઠ સુધી જણાવ્યું નહીં. પછી જોયું તો બરોબર ડંસ પડીને ચામડી ઉખડી ગયેલી ને ત્યાં લોહી નીકળેલું. પછી મેં કીધું, સ્વામી આ બૂટ તમે આ લોહી નીકળ્યું? તો કે ના, એવું કંઈ થયું નથી. મેં તો થયું નથી, આ દેખાય છે ને, તમને ખબર નથી. પછી તોય એમને છેલ્લો 1 રાઉન્ડ બાકી હતો ને તે બૂટ પહેરીને એ રાઉન્ડ મારી આવ્યા અને પછી અંદર રૂમમાં આવ્યા. એટલે કહેવાનું શું છે કે કંઈક હરિભગતની ઈચ્છા હશે, પણ એનો ભાવ પૂરો કરવા માટે સ્વામીને મોજડીમાં ડંખ પડી ગયો. તો સહેજે ડંખ પડે ને તો ખબર પડે જ આપણને. પછી ચામડી નીકળે ત્યારે તો ગમે હોય ને એને ખબર પડી જાય. પણ આ તો ચામડી નીકળી ગઈ, પછી લોહી નીકળ્યું, તો પણ કે ના કંઈ મને ખબર નથી કે શું થયું કે. પછી તો આપણે ડ્રેસિંગ કરી લીધું. પણ કહેવાનું શું છે કે આવા પણ ઘણા બધા પ્રસંગો એવા બનતા હોય છે. અને બીજું શું થાય કે ઉત્સવ સમયા હોય, એવું કંઈક હોય, વહેલું નીકળવાનું હોય, તો સ્વામી બાપા શું કરે કે પહેલી પોતાની ક્રિયામાં કાપ મૂકે. ઘણી વાર એવું હોય, ઉત્સવ સમય એવું હોય તો બીજાને તકલીફ ના પડે એટલે સ્વામી આપણે વોકિંગ બંધ કરી દઈશું કે. એટલે બીજાના ટાઈમ સાચવવા માટે પોતાના ટાઈમમાં કાપ મૂકીને ઘણીવાર સભામાં વહેલું જવાનું હોય તો સ્વામી વોકિંગ અડધું કરી નાખે. આ પણ ઘણીવાર પ્રસંગો બનતા હોય. ઘણીવાર ન પણ કરે. સ્વામી કે આપણે આસન કરી લઈએ સીધા કે. એટલે સ્વામી સીધા યોગાસન કરીને ઘણી વખત આવી રીતે સભામાં જતા હોય છે. અને ઘણી વખત સ્વામીને આમ ખુલ્લામાં બહુ ગમે, પણ ખુલ્લામાં એવું હોય ને કે ઘણી વખત એટલું બધું ટોળું ભેગું થાય તો પછી એને બેસાડવું તો પડે. સ્વામી જો દૂર લાંબે પટ્ટે જાય, લાંબે પટ્ટે ચાલવું બહુ ગમે, પણ એમાં પછી ટોળું બેસે નહીં. એટલે સ્વામી વ્યવસ્થા સચવાય એટલા માટે પણ ઘણીવાર હોલમાં કેવી રીતે વોકિંગ કરતા હોય. અમારા મનુભાઈ મહેતા ઘણીવાર વાત કરે મુંબઈમાં, આ કે સ્વામીના વોકિંગમાં શું ઘેલું લાગ્યું છે ખબર નહીં, કે આ બૈરા બધા ઘરેથી છે ને આ છોકરાઓને એમને મૂકીને જતા રહે, અમારે સાચવવા પડે. એને બહુ આવવાનું મન હોય નહીં, એટલે આને બૈરાનું ઉત્સાહ કે આપણે દર્શન કરવા જવું છે. એટલે એ લોકો છોકરા સવારે ભૂખ્યા તરસે કે આ શું ઘેલું લાગ્યું છે. મેં તો આ સ્વામીને એકનું ઘેલું નથી, કેટલા બધા ભક્તોનું એવું ઘેલું લાગ્યું. આમ શ્રીજી મહારાજના વોકિંગમાં સંતોને ઘેલું લાગેલું ને એમ સ્વામીના વોકિંગમાં એટલું બધું ઘેલું લાગ્યું કે મનુભાઈ ઘણીવાર સ્વામીને વાત કરે. સ્વામી કહે તો ભગવાનની ઈચ્છા કે સ્વામી પાછા ગમત કરે. મનુભાઈ સાથે બહુ ઘણી ગમત કરે. એટલે સ્વામીની મૂર્તિનું આકર્ષણ એવું છે ને કે ગમે એવું હોય ને સ્વામીનું વોકિંગ, મન સાંઈ કીધું કે મને બધી ક્રિયામાં સૌથી વધારે ગમે છે સ્વામી વોકિંગ કરતા હોય ને એ ગમે. એટલે દરેકને દરેક ક્રિયાનું કંઈક અંદર સુખ આવતું હોય. પછી ઘણી વખત સ્વામી બાપા જ્યારે વોકિંગ કરતા હોય, એક વખત ભાદરા ગયા, પછી મહેસાણા ગયા, આવી ઘણી વખત સ્વામી રસ્તા પર સાંજનો ટાઈમ થયો હોય એટલે આપણે પૂછીએ સ્વામી વોકિંગ કરવું નથી? 2-3 વાર યાદ કરાવ્યા ને તો પછી આગળ ઊભું રાખશું. તો પછી એમની વિશેષતા એ કે પેલું કિલોમીટરનો પેલો સ્ટોન આવે ને, માઇલ સ્ટોન, એ સ્ટોન આગળ અમુક એક્ઝેક્ટ ત્યાં ઊભી રખાવે કે આટલા મહેસાણા 5 કિલોમીટર બાકી છે ત્યાં ઊભી રખાવે. પછી આગળ ગાડીવાળાને કે તું આગળ જા. પછી ગાડીવાળાને એમ થાય કે આપણે સ્વામીની પાછળ ચાલે એટલે પાછળથી ખટારા ને આવે ને તો બહુ પ્રશ્ન નહીં, સેફટી રહે. પણ સ્વામી કે તું જ્યાં અમે આવીએ ત્યારે અમારી રીતે આવીએ છીએ કે તું આગળ ઊભો રહે, કે 2 કિલોમીટર બાકી રહે ને ત્યાં ઊભો રહેજે. એટલે ઘણી વખત આવી રીતે રસ્તામાં સ્વામી ચાલે. પછી ઘણી વખત તો ભાદરામાં આમ પાટીએ ઉતરી જાય ને ત્યાંથી ઠેઠ મંદિર સુધી ચાલતા જાય. હવે પછી ચાલીને ગયા એટલે એકદમ હાંફ ચડી હોય, પછી દર્શન કરવાના. એટલે પછી સ્વામીને કહે કે સ્વામી 10 મિનિટ છે ને વહેલા ચાલવું. એટલે શું છે કે 5-10 કિલોમીટર પછી ગાડીમાં બેસીને જઈએ ને તો પેલી હાંફ ઉતરી જાય. એટલે પછી ક્યારેક આપણું માને ખરા ને ક્યારેક નહીં માને. સ્વતંત્ર પુરુષ છે તો એમની ઈચ્છા હોય એમ કરે. તો ઘણીવાર એવું પણ કરતા હોય કે સ્વામી 10 કિલોમીટર બાકી હોય ત્યાં ઉતરી જાય ગાડીમાંથી અને પછી રોડ પર જ વોકિંગ કરે. વોક કરતાં કરતાં જાય ને પછી અડધો કલાક થાય એક્ઝેક્ટ, એટલે ત્યાં આગળ પાછું એમને વોકિંગ પૂરું થાય. ગાડીમાં બેસીને પછી 5-1 મિનિટમાં તો પછી મંદિરે જ્યાં જવાનું હોય ત્યાં પહોંચી જાય. પણ આગળ જો સભા ન હોય ને સ્વામીની ખબર હોય ને તો જ આવું વોકિંગ કરે. જો એમને ખ્યાલ હોય કે આગળ સભા છે અને ગોઠવાઈ ગઈ છે, આગળ વિવેક સાગર સ્વામી ગયા છે, તો પછી એમનું વોકિંગ એ ઉડાડી દે. પહેલાં પોતાની ક્રિયામાં કાપ મૂકે.
આપણું ઊંધું થતું હોય છે. આપણે કે પોતાની ક્રિયા પહેલાં કરી લઈએ, પછી બીજાનું તો લોટો જોટો કરશું કે એ રીતે આપણે કરતા હોય. પણ સ્વામી બાપા ક્યારેય પણ આ પરિસ્થિતિમાં પોતાની ક્રિયાને આગ્રહ રાખે નહીં. એમને આપણે આગ્રહ રખાવવો પડે કે વોકિંગ કરવાનું છે, આ કરવાનું છે, એવી રીતે કરે. સ્વામી જો કે બને ત્યાં સુધી એમનો ટાઈમ સેટ કરી લેતા હોય. પણ ઘણા સંજોગોમાં પરદેશમાં તો મોટે ભાગે હરિભક્તોને ત્યાં ઉતર્યા હોય ને, તો ત્યાં એને ત્યાં વોકિંગ કરવાની એવી કોઈ ખુલ્લી જગ્યા હોય નહીં. કાં તો ગેરેજમાં કરે, કાં એનો કોરિડોર હોય એમાં વોકિંગ કરવું પડે. એમાં જ સ્વીડનમાં ગયા હતા અમે, નોર્વે સ્વીડનમાં 94માં. તો સ્વીડનમાં એપાર્ટમેન્ટમાં ઉતારો હતો. ત્યાં બિચારા સામાન્ય હરિભગત આપણા, એટલે ફ્લેટમાં ઉતારો આપેલો. તો ત્યાં તો ઉપર વોકિંગ કરવું કેમનું? તો પછી નીચે જે પાર્કિંગ લોટ હોય ને કારનો, એમાં સ્વામી પધારે, ત્યાં વોકિંગ કરે, પછી પાછા ઉપર નાવા પધારે. એટલે આવા તો ઘણા બધા પ્રસંગોમાં સ્વામી બાપા વોકિંગ કરતા હતા. હવે વોકિંગ કરીને સ્વામી નિયમ છે 5 મિનિટ પછી સબાસન કરે, કહેતા કે થોડું રેસ્ટ લે. હવે એ પણ શરૂઆત એક ડૉક્ટર રોહિતભાઈ કરીને છે રાજકોટમાં, રોહિતભાઈ ઓઝા, ઘનશ્યામભાઈ ઓઝા હતા આપણા ચીફ મિનિસ્ટર, એના સુપુત્ર થાય. એટલે રોહિતભાઈએ શરૂ કરાયું કે બાપા તમે વોકિંગ કરીને સીધા નાવા જાઓ છો ને, એ સારું નહીં કે તબિયત માટે, થોડી વાર 5 મિનિટ રેસ્ટ લેવો જોઈએ. એટલે પછી એમની વિનંતીને માન્ય રાખી અને સ્વામી બાબા પહેલાં છે ને રેસ્ટ કરતા ને સાવ નીચે કરતા, પલંગ ઉપર કે એવું કંઈ નહોતા કરતા. સાવ નીચે ફ્લોર ઉપર એક રજાઈ નાખી દેતા, એની પર 5 મિનિટ સબાસન કરતા. પણ 1993માં સ્વામીને જ્યારે ચક્કર આવ્યા, કલકત્તા ગયા, તો ભેગા ભેગા ચક્કરની વાત કરીએ. ચક્કરનું પ્રકરણ એવું હતું કે સ્વામી બોમ્બેથી નાગપુર ગયા અને નાગપુરથી પછી કલકત્તા ગયા. હવે નાગપુરમાં 2 દિવસ રહ્યા, તો એ દરમિયાન સ્વામીને આમ જ્યારે સબાસન કરે સુવડાવીએ અને પછી જ્યારે બેઠા કરીએ અમે, તો બેઠા કરીએ ને ત્યારે બહુ વજન આપે નહીં. પણ નાગપુરમાં છે ને આમ એકદમ વજન આપ્યું. એટલે પૂછ્યું સ્વામીને કંઈ તકલીફ છે? કારણ કે સ્વામીને 1988માં કેડની તકલીફ થઈ ગયેલી. હવે કેડની તકલીફ એવી થઈ ગયેલી તો પાછું એ સ્વામીને એવું મનમાં કે આ કોઈને જાણ ન કરવી, નહીં તો બધા હરિભક્તોને દુઃખ થાય કે. એટલે સ્વામી એટલા હોશિયાર ને કરે શું કે ત્યાં આગળ ત્યાં સૂતા હોય સ્વામી, બધા સંતો હરિભક્તો બધા છેલ્લા દર્શન કરવા આવે એટલે પલંગમાં સૂઈ જાય. અને પલંગમાં સૂઈ જાય ને પછી બધા જાય, લાઇટો બંધ થાય અને પછી સ્વામી આપણે નીચે પથારી કરો કે, એટલે રજાઈ પાથરીને નીચે સૂઈ જાય. એટલે 8 થી 10 દિવસ સુધી સ્વામી આમ નીચે સૂઈ રહ્યા હતા. એટલે આવી રીતે સ્વામીને સબાસન કરાવ વખતે ઊભા થવામાં આમ થોડો હાથમાં ફેર પડે ને, પૂછ્યું સ્વામીને કંઈ થાય છે, કેડનો દુખાવો છે? સ્વામી કે ના ના કંઈ નથી કે. 2 દિવસ સુધી તો બોલ્યા જ નહીં. પછી આની આ જ પરિસ્થિતિ કલકત્તામાં થઈ. 2 દિવસ પછી કલકત્તા ગયા અને કલકત્તા આમ થયું, બેઠા કર્યા ને ત્યારે અમને કંઈક જુદું લાગ્યું. એટલે પછી રાત્રે અમે સ્વામીની સેવા કરતા ને ત્યાં બધું પૂછ્યું, સ્વામી સવારે તમે બેઠા કર્યા ત્યારે થોડું વજન આપ્યું હાથમાં, રોજ કરતાં કંઈક જુદું લાગ્યું. એટલે કાં તો કેડની તકલીફ છે, કારણ કે આપણને ખબર જ નહીં, આ ચક્કર આવે તો વિધિ ખબર જ નહીં કે આ હશે કંઈક. કારણ કે સામાન્ય રીતે સ્વામીને કેડની તકલીફ હતી ને ઢીચણની તકલીફ હતી, એમાં કંઈ દુખાવો વધ્યો હોય તો આવું થાય. સ્વામી કે એવું નથી, પણ આમ બેઠા કર્યા ને સૂઈને બેઠા થયા એકદમ, તો આમ થોડું આમ ગુમ થતું હોય ને એવું લાગે છે. એટલે પછી તો યોગીચરણ સ્વામી બધું ડિટેલમાં પૂછ્યું. એટલે ગુમ થતું એટલે હું તમે આમ ફરતા એવું લાગે કે સામે બધું રૂમ ફરતી હોય એવું લાગે કે કેવું લાગે છે? કારણ કે ચક્કર આવે 2 પ્રકારે આવે, કે કાં તો પોતે ફરતા એવું લાગે, કાં તો આપણે જગત ફરતું એવું દેખાય. સ્વામી કે આમ કંઈક ગુમ થતું હોય ને એવું લાગે છે. એટલે પછી બધું ડિટેલમાં પૂછીને પછી ડૉક્ટરને વાત કરી, કિરણભાઈ દોશીને બોમ્બે ફોનથી, કે આ રીતનું છે. કિરણ કે હું આવી જ જઉં છું કે આ ચક્કર છે એટલે કંઈક સામાન્ય વસ્તુ નથી. એટલે પછી ત્યાં તાત્કાલિક આપણે સ્વામીનો MRI કરાયો અને MRIમાં ભગવાનની દયાથી એવું આવ્યું કે સ્વામીનું કે નાનું મગજ છે ને એમાં થોડો સોજો છે, કે પાણી ભરાયું છે. એટલે તો એકદમ ટેન્શન થઈ ગયું કે નાના મગજમાં સોજો હોય એટલે તો એ ગમે ત્યારે ગમે તે વસ્તુ ડેમેજ કરી શકે. કારણ કે આખું તંત્ર ચલાવનાર એ નાનું મગજ છે. નાના મગજમાંથી જ આ શરીર આખી આપણી સર્કિટો જાય આખા શરીરમાં. એટલે પછી આ શું છે વધારે એમાં ડિટેલમાં ઉતારવા માટે કે MRI વિથ એન્જિયોગ્રાફ કરાવવી પડે. હવે કલકત્તામાં અવેલેબલ નહોતી. એટલે કિરણભાઈ કે આ ગમે એમ કરીને કદાચ જો અંદર ક્લોટ થયું હોય તો તાત્કાલિક એની સારવાર કરવી જોઈએ. એટલે કે આપણે બોમ્બે લઈ લેવા સારા. શું છે હજુ નિદાન થયું નથી એટલે કાંઈ કહી શકાય નહીં, પણ આપણે તો એ રીતે જ માનવું જોઈએ કે કદાચ અંદર ગાંઠ થઈ હોય તો આપણે ચકાસણી તો એ રીતે જ કરવી જોઈએ. એટલે પછી સ્વામીને તાત્કાલિક બોમ્બે લાવ્યા અને આ રીતે સ્વામી બાપાની પછી તપાસ કરી અને બહુ જ ન્યુરોસર્જન છે, ન્યુરોલોજીસ્ટ છે ડૉક્ટર અશોક સિંઘલ,
અરે ડૉક્ટર સિંગલ કરીને છે, સિંગલ નહીં, એ તો VHP વાળા છે. ડૉક્ટર સિંગલને બતાવ્યું અને સિંગલે જોયું બધું, આખો MRI ટ્રેસ કર્યો, બધું જ કર્યું અને તપાસ કરીને જોયું કે આ કંઈ છે નહીં. આ જે છે ને કે કાનની પાછળ છે ને આપણી 3 બેલેન્સ ટ્યુબ આવે છે. એ બેલેન્સ ટ્યુબ તમે 3 પ્રકારનું, આગળ પાછળનું, લેફ્ટ એન્ડ રાઈટ, ઉપર નીચેનું બેલેન્સ કરતી હોય છે. એ બેલેન્સ ટ્યુબમાં થોડોક ફેરફાર થઈ ગયો છે. અમુક પ્રકારની એક્સરસાઇઝ કરશો એટલે આવી જશે. એટલે પછી લગભગ મહિના સુધી સ્વામીને છે ને રોજ એક્સરસાઇઝ કરાવવાની. આમ બેઠા હોય ને આમ સુવે, ડાબી બાજુ જમણી બાજુ સુવે, બેઠા બેઠા જ સુવાનું. અને એ પ્રકાર પછી ડોક ઊંચી નીચી કરવાની, આગળ પાછળ કરવાની. એ જે 4-5 પ્રકારની એક્સરસાઇઝ બતાવીને રોજ સ્વામી એક્સરસાઇઝ કરતા હતા. અને ત્યાર પછી ડૉક્ટરે કીધું કે આમાં છે ને સાવ નીચે સુવે ને પછી સડનલી જે બેઠા થવાનું ને એના લીધે ચક્કર આવવાના ચાન્સીસ વધી જાય છે. એટલે સ્વામીને નીચે તમે સબાસન કરાવો છો એના બદલે તમે કે પલંગમાં જ કરાવો. એટલે બેઠા થાય ને એટલે અડધા તો આમ ઊભા થયેલા જ કહેવાય અને પછી અડધા જ ઊભા થવાનું હોય. એટલે કે એમાં ચક્કર આવવાના ચાન્સીસ ઓછા થશે. થયું પણ એવું, તો એને કસરત કરાવી એમાં જ મટી ગયું, કોઈ દવા લેવી પડી નહીં, કશું જ નહીં. અને એમાં ત્યારથી 1993થી પછી આપણે જે નીચે સબાસન કરાવતા હતા એના બદલે પછી પલંગ ઉપર જ સબાસન શરૂ થયું. અને 5 મિનિટ સબાસન કરીને પછી સ્વામી સ્લીપર પહેરીને સીધા બાથરૂમમાં પધારે. હવે ઘણા બધા હરિભક્તોને આ લાભ મળ્યો હશે. 1988 પછીના જેટલા સ્વામીના યોગમાં આવ્યા હશે એને આ લાભ નહીં પ્રાપ્ત થયો, કારણ કે 1988 સુધીને સંતો અને હરિભક્તો સ્વામીશ્રીને સ્નાન કરાવવાનો લાભ. 1983 સુધી તો એકદમ ઓપન જ હતું, પણ સ્વામીને જ્યારે હાર્ટ એટેક આવ્યો પછી સ્વામીએ ધીરે ધીરે બંધ કર્યું. આમ તો જો કે બંધ થયું એ ઘણાને દુઃખ પણ થયું હશે અને ઘણાને રાજીપો પણ મળ્યો હશે, કારણ કે ઘણી વખત મેં નજરે જોયેલું છે કે સ્વામી બાપાને જ્યારે નવડાવતા ને અને અમુક જે ખેડૂત વર્ગના હરિભક્તો હોય, અમારી સૌરાષ્ટ્ર બાજુના કોક હોય અને દરેકને ભાવના શુદ્ધ હોય કે આપણે બાપાને સ્નાન કરાવવું, પણ પેલું કહે છે ને કે પ્રેમમાં નેમ હોય નહીં, એને બહુ ખ્યાલ ના આવે તો એના હાથ એક તો રફ હોય, બળછટ હાથ હોય અને કે બાપાને આપણે ઘસી ઘસી નવડાવીએ અને પાછળ છે ને રીસરના સોરા પડી જતા. એ નજરે જોયેલા જ. ઘણાને પછી વીંટી વાગી હોય, ઘણાને પેલી ઘડિયાળની ચેન ઘસાઈ હોય. સ્વામી ક્યારેય કોઈ વસ્તુ બોલે નહીં, પણ આવે શરીર આટલું એટલું, સ્વામીના 2 પગ ને આ બરડો આટલે નવડાવવાનું, એમાં 25 જણા ચોટ્યા હોય. હવે કઈ કોઈને સુખ આવે નહીં, પણ આવી રીતે પણ સ્નાન કરાવતા. અને આપણે ખુશાલ કાકાનું દ્રષ્ટાંત બધાને ખબર હશે કે ખુશાલ કાકા કેટલા વર્ષો સુધી ડાકોરમાં પૂનમ ભરતા અને પૂનમ ભરતા ને પછી રણછોડરાયે દર્શન દઈને કીધું કે યોગી મહારાજ પાસે જા પૂનમ ભરવા. તો ત્યારથી કાયમ દર પૂનમે યોગી મહારાજ પાસે જા આવતા. અને યોગી મહારાજ ધામમાં ગયા પછી બંધ થઈ ગયા. પછી યોગી મહારાજ દર્શન કીધું, શું તમારે કલ્યાણ નથી જોઈતું? કેમ બંધ થઈ ગયા પૂનમમાં? કે આ પ્રમુખ સ્વામી મહારાજ પાસે જાઓ કે અમે એક જ છીએ કે. ત્યારથી પછી હંમેશા એ પૂનમ ભરવા આવતા. પણ પ્રેમી ભગત એટલા બધા ને કે સ્વામીને નવડાવવા કાયમ આવતા. અને ઘણી વખત તમે જાણો છો ગામડામાં ઘણા જૂના હરિભક્તોને ખબર હશે, ગામડામાં માંડ 2 ડોલ ગરમ પાણી મળતી હોય, એમાં પાછું એ પોતે એનો લોટો લઈને આવે ખુશાલ કાકા અને ગમે ત્યાં આવે ને પોતળી પહેરી લે પાછા અને પોતળી પહેરીને સ્વામીને નવડાવવા આવે. અને એ તો સ્વામીને નવડાવે પણ સ્વામી બાપાએ પાછા એને નવડાવવાનું. એટલે એક તો માંડ શિયાળાના ઠંડીમાં ગરમ પાણી માંડ માંડ કર્યું હોય ગામડામાં અને એમાં પાછા 5-7 લોટા પાછા એને નવડાવવાના, એટલું પાણી ઓછું થાય. પણ તેમ છતાં એ સ્વામીને ક્યારેય એનો કંટાળો નહોતો આવતો. સ્વામી પાસે એને એ ભક્તોને એવી રીતે રાજી કરતા અને એવી રીતે સ્વામી એને સ્નાન કરાવતા અને હરિભક્તો પણ બધા આવી રીતે સ્નાન કરાવતા. પછી સ્વામીએ 83માં હાર્ટ એટેક આવ્યો ને પછી ધીરે ધીરે કોઈ પણ રિવાજ બદલવો હોય ને તો એક સાથે બંધ નથી થતું, એને ધીરે ધીરે વર્ષો લાગે. આ રિવાજ સ્વામીને બંધ કરવો હતો એને 5-7 વર્ષ થયા ત્યારે માંડ આ સેટિંગ થયું. પછી જ્યારે 86માં સ્વામીને ગાંઠનું ઓપરેશન કરાવ્યું ને પછી ગાંઠના ઓપરેશન પછી સ્વામી કે હવે આ બંધ જ કરી દે કે બારણું ખોલીશ જ નહીં કે તમારી જેવી ઈચ્છા. મને તો ખોટ હતી નહીં પણ છતાંય મેં તો હવે બધાને માટે આપણે બીજું તો કંઈ બોલાય નહીં, સ્વામીની જેમ ઈચ્છા હોય. અને આમ અંતરથી એક રીતે ઘણા બધા હરિભક્તો રાજી થયા, કારણ કે સ્વામીના આવા ઉજળા કોઈ જોઈને કોઈ રાજી થાય નહીં. કારણ કે આમાં કોઈની ભાવના એવી ના હોય કે સ્વામીને આવું કરવું છે, પણ પ્રેમમાં ખબર ના રહ્યો કે સ્વામીને આપણે કેટલું બધું કષ્ટ આપી રહ્યા છે. કારણ કે આ એક બરડો ને એમાં 10 હાથ ફરતા હોય, 5 જણના 10 હાથ થઈ જાય અને બધાને બાપાને નવડાવો આમ હાથ હાલી ના શકે, એકબીજાના હાથ જ ભટકાતા હોય એવું થતું હોય. પણ તોય તેમ છતાં યોગી બાપાનો વખતે જે રિવાજ ચાલ્યો આવતો હતો એટલે સ્વામી ચાલુ રાખ્યો હતો. પણ 1986માં જ્યારે ગાંઠનું ઓપરેશન કરાવ્યું ત્યારથી બંધ કર્યું. પછી અમુક સંતો આવતા હતા અને પછી 88માં પરદેશી સ્વામી પાછા આવ્યા
ત્યાંથી તો પછી સંપૂર્ણ બંધ જ કરી દીધું, પછી કોઈ હોય જ નહીં. અને વિશેષતા એ 1983માં બહુ સરસ પ્રસંગ છે. સ્વામી બાપાને હાર્ટ એટેક આવ્યો, પછી 40 દિવસ સુધી સ્વામી ત્યાં હોસ્પિટલમાં રહેલા, ડૉક્ટર BR પટેલની હોસ્પિટલમાં. અને શરૂઆતના દિવસોમાં તો 23 કલાક ને 45 મિનિટ સુધી બેડમાં જ રહેવાનું. ખાલી સવારે ખાડે જાય 10 થી 15 મિનિટ, ત્યારે પલંગની બાજુમાં જ ખુરશી મૂકીને એમાં બધી વિધિ કરાવતા. અને ડૉક્ટરે ના જ પાડેલી કે ખસવાનું. થોડા દિવસ પછી ધીરે ધીરે છૂટ આપી અને 15-20 દાડા થયા છે ને પછી સ્વામીને નાહવાની છૂટ આપી. પછી 15-20 દિવસથી શું ગરમી બહુ થાય એટલે પછી પાછો નાઇસિલનો પાવડર ને બધું નાખતા, કારણ કે સૂતા સૂતા કેટલું આમ તપી જાય બધું. થોડી વાર બેઠા કરીએ, હાથ ફેરવે. અને સ્વામીનું જે હાર્ટ એટેક આવ્યો 3 થી 4 દિવસ જે માથું ભમ્યું છે સ્વામીનું, જિંદગીમાં ક્યારેય એવું માથું ભમ્યું નથી. સખત માથું દુખે, 24 કલાક સ્વામીને માથે હાથ ફેરવવો પડે. એટલે બધા વારા રાખેલા સંતોના. અને ગમે આમ સૂઈ ગયા હોય ને જો માથેથી હાથ લઈ લે ને તો તરત જ આમ સ્વામીને ઊંઘ ઉડી જાય. એટલું સખત 3 થી 4 દિવસ સુધી સખત માથું ભમતું હતું. એટલે એવી પરિસ્થિતિમાં પણ સ્વામી બાપા ત્યાં આગળ 40 દિવસ રહ્યા. એમાં 15-20 દાડા પછી લગભગ 25 દિવસ પછી છૂટ આપી હશે સ્વામીને નાહવાની. અને નાહવાની છૂટ આપી સ્વામી એટલા રાજી થયા ને નાહ્યા ને હાશ થયા. તો રામચરણ સ્વામી હતા, યોગીચરણ સ્વામી, કૃષ્ણવલ્લભ અને હું 4 જણા હતા નવડાવવામાં. એમાં બધું ઘણા દિવસ થયેલા ને રામ સ્વામીને એમ કે આ બીમારીમાં બહુ વાંધો નહીં આવે. એટલે આમ સ્વામીએ સાબુ જોયો સામે, સાહેબ કે મૂકી દો કે. એટલે આ પછી એક જે નજરથી કર્યું, આ બીમારીમાં આટલી એમની કળકાઈ, હા ધર્મ નિયમ પાળણ કેટલી કળકાઈ. પછી રામચરણ સ્વામીને એમ કે આપણે પાછળથી નાખીએ કે. એટલે પાછળથી બરોબર આમ કરીને સાબુ આમ નાખવા ગયા. અને સ્વામીએ જોયું કે હાથમાં સાબુ છે. જેવો આમ લીધો ને સરસ સ્વામીએ સાબુ આમ પકડીને જે ઘા કર્યો છે ને આ મૂર્તિ એકદમ યાદ આવે છે. સ્વામી કે ખબર પડતી નથી કે સાધુને આપણે શોભે નહીં કે. આમ જે ઘા આમ જે મને તો એકદમ પેલા જે આમ સાબુ આમ ઘા પેકો બાથરૂમના ઓલા છેડે પડે જઈને, પણ એ આમ મૂર્તિ એકદમ યાદ આવી ગઈ. પણ સ્વામીના અંતરમાં કે બીમાર હોય કે ગમે તે હોય પણ પોતાનો જે ધર્મ નિયમ પાળવાની કેટલો આમ ખટકો છે. નહીં તો આમ બીમારી સહેજે કોઈને એમ થઈ આપણે થોડીક છૂટ લઈ લઈએ કે. પણ સ્વામીના જીવનમાં ક્યારેય આવી રીતે છૂટ જોવા મળી નથી. ગમે ત્યાં મેં ગઈકાલે કીધું કે દેશમાં જાય પ્રદેશમાં જાય માટીથી હાથ ધોવાના, એટલે માટીથી જ હાથ ધોવાના. એ ગમે ત્યાં જાય ને પછી ક્યારેક બહુ એવું ઇમરજન્સી આવી જાય ને, લગભગ તો આવે તો સાથે જ રાખીએ છીએ આપણે, જે જગને થેલો સાથે રાખીને બધી જ સ્વામીની ઇમરજન્સી દવા આવી જાય, માટી આવી જાય, લોટો આવી જાય, એક્સ્ટ્રા કપડાં આવી જાય, સાલ ટોપી આવી જાય, બધું એ 24 કલાક એ ભેગો જ રાખીએ થેલો. એમાં પથ્થર આવી જાય, દવા આવી જાય, બધું જ આવી જાય. પણ ક્યારેક એવું થાય ને તો બહુ તો છેવટે પાવડરથી, પણ સાબુ તો અડે જ નહીં. એટલે સ્વામી આવી રીતે એમના ધર્મ નિયમ પાળવામાં બહુ જ મક્કમ રહેતા હોય છે. ઘણા બધા હરિભક્તોની ઈચ્છા હોય કે સ્વામી બાપા અમારા સ્વિમિંગ પુલમાં પધારે, કારણ કે પરદેશમાં તો ઘણાના ઘરે ઘરે સ્વિમિંગ પુલ હોય. પણ અનુકૂળતા હોય તો સ્વામી હરિભક્તોને રાજી પણ કરે. એક વખત વડાગામમાં સ્વામી પધાર્યા હતા, ત્યારે વડાગામમાં આ સ્નાનનો પ્રસંગ નથી પણ સ્નાન સહેજે થઈ ગયું હતું. એક વિશિષ્ટ પ્રસંગ આ એકચ્યુઅલી છે ને, પ્રસંગો મેં કંઈ સભામાં કેવા કંઈ કર્યા નથી. મને સ્વાંતર સુખાય કે ભવિષ્યમાં સ્વામીનું સુખ લેવા માટે જ કર્યા છે. પણ હવે આ સહેજે આ યોગ થઈ ગયો છે એટલે એવા અમુક વિશિષ્ટ પ્રસંગો જે મારા સુખ માટે જ લીધેલા એ પણ મુદ્દો હવે આ આપણને લાભ થાય એટલા માટે વાત કરું છું. વડાગામમાં હતા ત્યારે વડાગામમાં નિર્મળસિંહ રાણાએ બધું સાયાનું બધું એમ્યુઝમેન્ટ પાર્ક માટે બધું જે અમુક રાઈડ બનાવવાની અને એ બધું બનાવવા માટે ત્યાં મોટું એક કેમ્પસ રાખ્યું હતું. એમાં એક સ્વિમિંગ પુલ કરેલો અને બધી મોટર બોટ ને એ બધું અંદર રાખ્યું હતું. એમાં જે એને છે ને ત્યાં નાના એક ગોળ ગોળ નાવડા બનાવ્યા હતા. અને પેલા હોન્ડાના મશીન આવે છે એ મશીન અંદર મૂકી દેવાના અને મશીનથી ચાલે બોટ. પછી સ્વામી ઠાકોરજી સાથે બેઠા, પછી બીજી 2-3 બોટ હતી, પછી એકમાં સદગુરુ સંતો બેઠા. પછી સ્વામીનું ડ્રાઇવિંગ છે ને એટલું પરફેક્ટ છે ને તમને એની પરથી ખબર પડે કે આ બોટ સ્વામી ચલાવ્યું ને ખાલી આમને સમજાવી દીધું આ એક્સિલેટર છે અને આ સ્ટેરિંગ છે, આમથી આમ કરવાનું, આમ કરશો એટલે આમ થશે અને આ પગથી તમે આ લઈ લો એટલે બોટ ઊભી રહેશે કે. બસ સ્વામીને ખાલી એટલું કહી દીધું. અને પછી જે બોટ અંદર રમકાઈ છે સ્વામીએ, ડૉક્ટર સ્વામી, મોહન સ્વામી ત્યાં આમ ગોળ ગોળ જ ફર્યા કર્યા, ત્યાંથી આગળ જઈ જ ન શક્યા. પણ સ્વામીએ આમ પહેલા જ ધડાકે આમ આ ડ્રાઇવિંગ એમનું બહુ પાવરફુલ છે. આમ જો એને સેન્સ એમની જુઓ. તમને આમ ઘણીવાર રથયાત્રામાં રથ ચલાવતા હોય ને સ્વામી, તો આમ જઈને એકદમ નજીક હમણાં આપણે લાગશે હમણાં આમ ભટકાશે, પણ એવી આમ કટ મારે ને સીધી આમ એકદમ ટર્ન લઈને ઠાકોરજીને આમ રથ
વારી લેતા હોય છે, એટલે એમાં બહુ એક્સપર્ટ છે સ્વામી. તે વડા ગામમાં સ્વામી બાપા પછી સ્વામી સાથે છે ને 2 સીટની આ ગાડી હતી અંદર, પાણીમાં ચાલવાની બોટ. એટલે બબે સ્વામી દરેક આમ થોડા રાઉન્ડ મારે પછી એક એક સંતોને વારા ફરતી આમ બેસાડતા હતા. પછી હવે સ્વામીની બાજુમાં બેસવાનું તો ફાવે નહીં, તો સ્વામીને સંકડાશ પડે. એટલે અમે લોકો શું કરીએ, સ્વામી વારા ફરતી અમને ચડાવે એટલે અમે આમ સ્વામીની પાછળની જે ટેકો હતો ને ત્યાં આગળ બેસી જઈએ. એટલે બધા સંતો વારા ફરતી આવ્યા. એમાં ઈશ્વરચરણ સ્વામીનો વારો આવ્યો. હવે ઈશ્વર સ્વામી બેઠા એટલે ઈશ્વર સ્વામીને એવી ભક્તિ કે સ્વામી બાપાને આમ તકલીફ ના પડે ને એટલે થોડા પાછળ લબડીને બેઠા. અને પાછળ લબડીને બેઠા એમાં બોટ પેલી આગળ થોડી ઊંચી થઈ, અને આગળ ઊંચી થઈને એમાં સ્વામી ફેરવી, એમાં આખી બોટ ઊંધી થઈ. ઊંધી થઈ એટલે સ્વામી અને ઈશ્વર સ્વામી બે અંદર પાણીમાં. અને આમ વાતાવરણ એકદમ સિરિયસ થઈ ગયું. પછી મને જ્ઞાની સાહેબ કે તમે કેમ પડ્યા નહીં? કે મેં તો મને ખબર છે સ્વામીને છે ને તરવામાં બહુ એક્સપર્ટ છે. અને એટલા તૈયાર ને સ્વામી પેલી તો એન્જિન ચાલતું હોય તો બોટની નીચે જ 2 જણા પડ્યા. અને ઈશ્વર સ્વામી એકદમ ગભરાઈ ગયા, કારણ કે સ્વામી હતા. પણ સ્વામીએ શું કર્યું, સ્વામી બોટની નીચે પડ્યા તો ઊંડા ગયા અને આમ થોડા દૂર જઈને પછી બહાર આવ્યા. નહીં તો તું ગભરાઈ ગયેલો માણસ હોય ને ત્યાં નીકળ્યો તો પેલી બોટ જ માથામાં ભટકાઈ પાછી. પણ સ્વામી આમ થોડા ઊંડા ગયા અને આગળ જઈને પછી બહાર નીકળ્યા. પછી તો સંતોએ બહાર ખેંચી લીધા. એટલે ઘણી વખત આવા વિશિષ્ટ સ્નાન થયું સ્વામીનું. અને એમાં સ્વામીનો એક કોન્ટેક્ટ લેન્સ મને પડી ગયો, પછી જો કે ન મળ્યો, પણ એ કોન્ટેક્ટ લેન્સ પડી ગયો પછી તો નવો કાઢ્યો. પણ આવી રીતે સ્વામીના વિશિષ્ટ સ્નાનના પણ દર્શન ઘણીવાર થયેલા છે. ઘણી વખત સ્વામીને છે ને નદી તળાવ જોઈને બહુ ગમે. જેમ શ્રીજી મહારાજને પાણી જોઈને છે ને નાવાનું મન થઈ જતું, એમ સ્વામીને પણ આવી રીતે પાણી જોઈને છે ને બહુ નાવાનું મન થઈ જાય. એક વખત અમે રાજુલા જતા હતા, તો રાજુલામાં કંઈક ધાતરવડી કેવી કંઈક નદી છે, રાજુલાની થોડીક નજીક દૂર. તો સ્વામી અને લગભગ એ તો પેલો કોઝવે આવે ને, કોઝવે ઉપરથી લગભગ 1 ફૂટ પાણી જતું હશે. અને સ્વામીએ બરોબર ત્યાં વચ્ચે જ ગાડી ઊભી રખાઈ. અને આમ પાણી એકદમ નિર્મળ હતું. કારણ કે પાણી બહુ સરસ છે. મેં કીધું અમને નાવાનું મન થઈ ગયું લાગે છે. અને ત્યાં આ બાજુ નાવાનું મન હતું, પણ સભામાં જવાની ઉતાવળ હતી, સભામાં પહોંચવાનું હતું. મેં કીધું આપણે સભામાં નથી જવું? તો કે આ સભાનો તો ટાઈમ થયો છે, પણ પાણી બહુ સારું છે. મેં કીધું શું વિચાર શું છે? તો કે આપણે જરાક ઘડીક ઉતરીએ કે. તો સ્વામી ઉતર્યા, પછી ઠાકોરજીને સ્નાન કરાયું. અને ગમે તે જાય ને સ્વામી ઠાકોરજીનું સ્નાન ક્યારેય ભૂલે નહીં. થોડાક પ્રસંગો સ્નાનના કાલે જોઈશું, પણ ત્યાં સ્વામી ઠાકોર રાજુલામાં ઠાકોર જે ધાતરવડી નદીમાં રસ્તામાં ગાડી ઊભી રખાઈને ઠાકોરજીને સ્નાન કરાયું. અને પછી ઠાકોરજીને સ્નાન કરાવીને પછી વિશેષતા એ કે ઠાકોરજીને સ્નાન કરાવીને એકલું પૂરું નહીં, સ્નાન કરાયેલું પ્રસાદીનું જળ પછી બધાને માથે ચડાવે સ્વામી અને એક વિશેષ સ્મૃતિ આપે. આ રીતે સ્વામીને સ્નાન સાથેનો કેવો સંબંધ છે, અથવા સ્વામી સ્નાન કેવી રીતે કરે છે, થોડા વિશેષ પ્રસંગો કાલે જઈશું.